ભગવાન શિવ અને ભવાની દંડકારણ્યની અંદર નીકળ્યા ને ભગવાન શિવજીએ રામજીના વંદન કર્યા. એ નમામિ ઈશમી રામને ઓળખી ન શક્યા અને ભગવાન રામજી ભગવાન શિવને પ્રાર્થના કરે છે. ભગવાન રામજી ભગવાન શિવજીને શું કહે છે? કયાલમ મહાકાલ કાલમ કૃપાલમ. આપ તો કાળનો કાળ છો, કયાલમ મહાકાલ છો. છતાં હું એને ઓળખી ન શકી અને હવે પછતાવો છે. સતીએ 5 પ્રકારની ભૂલ કરી. પહેલી ભૂલ, અગસ્ત્ય ઋષિના આશ્રમની અંદર ગયા ને ત્યાં ઋષિનો ગલત અર્થ કર્યો કે આ શું કથા કરશે, આ તો કુંભની અંદરથી પ્રગટ થયા અને મારો મહાદેવ તો કૈલાસપતિ છે, આ કથા હું કહેશે. પહેલી ભૂલ સતીની. બીજી ભૂલ, કથામાં બેઠા પણ છતાં કથા એનામાં ન બેઠી. સતીની ત્રીજી ભૂલ, રામના દર્શન કર્યા છતાં
કછું નથી દક્ષ કુમારી કાંઈ પણ ન ભણ્યો જોયા રામને પણ કાંઈ નયન મૂંદ બેઠી મગ મારી આવા અખિલ બ્રહ્માંડના માલિકના દર્શન કર્યા ને છતાં મેં કાંઈ જોયું નથી આ ત્રીજી ભૂલ સતીની ચોથી ભૂલ પોતાના પતિએ કહ્યું છતાં એનો માન્યો નહીં અમુક જગ્યાએ અમુક વ્યક્તિ આપણને સમજાવે ને તો સમજી જવું એમાં જ આપણું કલ્યાણ હોય ન માને ત્યારે વિનાશ પામે વિપરીત બુદ્ધિ સતીની પાંચમી ભૂલ રામની પાસે ત્યાં દર્શન કરીને વિયાવાની જરૂર હતી પણ સીતાજીનું રૂપ લઈ અને ત્યાં ગયા સતીની છઠ્ઠી ભૂલ ભગવાન શિવજી વડના વૃક્ષ નીચે બેઠા અને આવ્યા ને ત્યારે ભગવાન શિવજીએ પૂછ્યું તમે મારા રામના દર્શન કર્યા કછું ન પરીક્ષા એની ગુસાઈ કછું ન પરીક્ષા એની ગુસાઈ તુમ હી સમાર શિવજીએ હવે પૂછ્યું કે તમે કઈ રીતે ગયા અને શું પરીક્ષા કરી ભગવાનને તો ખબર હતા કે સતી ખોટું બોલશે પણ છતાં ભગવાને પૂછ્યું ત્યારે ભગવતી એની પાસે પણ ખોટું બોલ્યા કછું ન પરીક્ષા લીની ગોસાઈ તમારી જેમ મેં પરિણામ કર્યા હવે પરિણામ કર્યા હતા કે વંદન કરાવ્યા હતા ભગવાન ઓળખી ગયા ને એટલે કીધું કે મારા પિતા ક્યાં અને તમે આ વનની અંદર એકલા કેમ કરો છો કછું ન પરીક્ષા કછું ન પરીક્ષા તમારી જેમ જ કે બંધન કર્યા પણ ભગવાન શિવજી ઓળખી ગયા ને ત્યારે ભગવાન ભવાની સમજી ગયા મારા પતિ તો ઓળખી ગયા મેં શંકર હું મારા પતિનું ન માની એને કીધું એમ કર્યું હોત ને તો મારું મંગલ બની જાય તમારી જેમ જ મેં વંદન કર્યા છે ત્યારે ભગવાન શિવજી સમજી ગયા કે જો હવે આ દુઃખી છે એને જો વધારે દુઃખી કરીશ ને તો મારી ભક્તિ પણ નિષ્ફળ જશે મેં રામના દર્શન કર્યા ને એ પણ છૂટી જશે એટલે હવે આને ભગવાનની કથા કરતા કરતા કૈલાસ તરફ જવાની તૈયારી કરી પરન તબીબી પંથ ઇતિહાસ ઈશ્વરનાથ પહોંચે કૈલાસ ભગવાન શિવજી મહારાજ પછી સમજાવ્યા નહીં ને ત્યારે છોડી દઉં ભગવાનની અંદર ભગવાન શિવજી એક સોપાઈ કીધી છે કે તમે કોઈ પણ વ્યક્તિને બહુ સમજાવવાની પ્રક્રિયા કરો ને પછી ન સમજે ને તો ભગવાન એક ચોપાઈ લખી તો કરી તર્ક બનાવે શાખા જો રચી રાજ રામ રચી રાખા તો કરી તર્ક બનાવે શાખા રામજીની આવા કંઈક ઈચ્છા હશે એવું સમજી જવું અને ન સમજે એટલે એમ માનવું કે એમાં તેનું કલ્યાણ નહીં હોય શિવ જેવા શિવ નિષ્ફળ થઈ ગયા તો આપણે જીવની શું તાકાત કોઈ એમ કે હું સમજાવી દઉં કોઈની તાકાત નથી આ બ્રહ્માંડમાં અને આ જગતની અંદર જ્યારે જ્યારે પુરુષ થયા ને ત્યારે શ્રી પ્રધાનદેવ શક્તિ ઊભી થઈ છે જગદંબા માં તુજો ગણી
અને મારી જપીએ તિહારો જાપ એ મારી અખંડ એ તારા દીવડા મળે અને રે મારી પરગટ આપ્યા. આ જગતની અંદર દેવતાઓ જ્યારે થઈને ત્યારે જગદંબાઓ પ્રગટી અને તેવા મધુ કૈટવ ચંડ મુંડ આવા મહાન જે રાક્ષસો હતા એને મારવા માટે બ્રહ્મા પણ સમર્થ ન બની શક્યા, ન ભગવાન શિવ મારી શક્યા અને ન ભગવાન નારાયણ પણ મારી શક્યા. ખડગમ ચક્રગદેશુ ચાપ પરિગમ શૂલમ શિરમ શંખમ સંગતિ કરે સ્ત્રીનયનમ સર્વાંગભૂષારુધા નીલાશ્માતુતિપાસકામ સેવે મહાકાલિકા યામસ્તોસ્મિ તે હરો કમલજો હંતુમ મધુ કેટગમ. ચંડી પાઠની અંદર એ જે 13 અધ્યાય છે ને એ ભગવાન 33 કરોડ દેવતાઓ જે છે ને એને ભગવતીએ જે કાર્ય કર્યું ને એની સ્તુતિ દ્વારા જેનું અભિવાદન કર્યું અને જેને ધન્યવાદ આપીએ એ નિમિત્તે જે બન્યું ને એનું નામ ચંડી પાઠ. એક એક મંત્ર એવા છે જે આ જગદંબા પ્રગટ થઈ અને જે દેવ દાનવ ન કરી શક્યા એ ભગવતી કરી શકી. ભગવાન શિવજી મહારાજ અનેક એવા કથા અનેક એવી પ્રસંગ કહેતા કહેતા વિશ્વના નાથ હતા તે ભગવાન શિવજી કૈલાસ તરફ ગયા. ભગવાન કૈલાસના ઉત્તમ શિખર ઉપર વિવિધ જાતની અનેક પ્રસંગ અનેક કથાઓ પોતે રચી આખી જગતની કથાઓ પોતે રચી મહેશ નિજ માનસ રાખે. છતાં કહેનારા વિચાર કરો જેણે કથાની રચના કરી છતાં એ કથા સાંભળવા ગયા. આજે આપણને કાંઈક મળે, કાંઈક પ્રાપ્ત થાય, કાંઈક ધન ઐશ્વર્ય મળે, કાંઈક મોટાઈ મળે, કાંઈક જ્ઞાન મળે, કાંઈક પદવી મળે તે આપણે અભિમાન કરીએ. શું અભિમાન? જગતનો એક પણ એવો ભક્તા નથી કે એક પણ ચોપાય એક પણ ભાગવતનો મંત્રનો પોતાના મનથી કરી શકે વર્ણન. આ તો ગુરુ મહારાજની કૃપા, કાંઈક ઈશ્વરની કૃપા, કાંઈક માતા પિતાની કૃપાઓ ત્યારે આ ગ્રંથને વાંચવાનો અને એ બેસવાનો અધિકાર પ્રાપ્ત આ તો અધિકાર છે. આ બધી વ્યવસ્થાઓ છે અને એની કૃપા થાય ને ત્યારે મૂંગો માણસ બોલતો થઈ જાય છે. ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યભ્યમ વિનાન પુષ્યંતિ સિદ્ધાશ્વંત શંકરો. ભગવાન શિવ છે ને એ ઘણી બધું વિશ્વનું વિશ્વાસનું પ્રતીક છે અને ભગવતી ભવાની શ્રી શ્રદ્ધાનું વિશ્વાસ પ્રતીક છે. કોઈ પણ કાર્યમાં આપણને વિશ્વાસ હોય પણ એમાં કહે મને શ્રદ્ધા નથી અને જો શ્રદ્ધા આવી જાય અને જો વિશ્વાસ ન હોય ને તો એ કાર્ય ફળીભૂત ન થાય. ભગવાન શિવ અને પાર્વતી કૈલાસની અંદર ઉત્તમ શિખર ઉપર ભગવાન શિવજી મહારાજ કથા કરે છે. મહાદેવજી ભગવતી ભવાનીને કહે છે કે હે દેવી આપ મારા રામની કથાનું ગુણાનું વાત સાંભળો. હું આપને ચરિત્ર કથા કહું છું પણ પછી જ્યારે ઉદ્વેગ આવી જાય ને પછી વિશ્વાસ ઉડી જાય ને પછી તમે હજારો કથાઓ કહો, હજારો કહાની કહો પણ એને હું તમને ઓળખું છું. ધારો રે ભરોસો મને મારી એવો ગરબો દાતાર ભરોસો જ્યારે આવી જાય ને તો જ વિશ્વાસ આવે ને વિશ્વાસ આવે ને તો જ શ્રદ્ધા આવે. વિશ્વાસ વગરની શ્રદ્ધાને બળવું પડ્યું છે. દક્ષ મહારાજના યજ્ઞની અંદર એને યજ્ઞમાં હોમાવવું પડે પણ જો વિશ્વાસ રૂપી શિવ હારે હોત ને તો સતીને બળવું ન પડે. એટલે અમુક જગ્યાએ
સમજાવે ને એટલે સમજી જવું. નથી મળતો પ્રેમ તેલ ચોળાથી તાતા, નથી મળતો પ્રેમ વાડીમાં પાણી પાતા. કહે નરભે રામ પૂર્ણ પ્રેમ મળે જો કૃપા હોય ઘનશ્યામ. એની જો કૃપા હોય તો જ આ બની શકે, નકર એક પત્તું પણ ન ચાલી શકે. જગતના નાથ હતા પણ સમજાવી ન શક્યા. તુમ ત્રિભુવન ગુરુ ભેદ વખાણા. તારે ભુવનના માલિક હતા ભગવાન શિવ. સર્વે વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ. આખા જગતના જેટલી વસ્તી છે ને એના ગુરુ કોણ છે? બ્રાહ્મણ છે. વેદ કહે છે સર્વે વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ. અને પછી જગતના ગુરુ કોણ? કૃષ્ણ વંદે જગતના ગુરુ. પણ શિવ છે ને તુમ ત્રિભુવન ગુરુ ભેદ વખાણા. ત્રણે ભુવનના જો ગુરુ હોય ને તો અમારે મહાદેવ શિવજી છે. સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળલોક, આ ત્રણ લોકના જો ગુરુ હોય ને તો એ શિવજી મહારાજ છે. એ પણ સફળ ન થઈ શક્યા. કૈલાસના ઉત્તમ પર્વત ઉપર ભગવાન શિવ અને પાર્વતી નૃત્ય વિહાર કરી રહ્યા છે. કહેવાય છે એ જ સમયે એક સમયની અંદર દેવલોકની અંદર સભા ભરી તમામ દેવી દેવતાઓએ ભગવાન શિવના સસરા એવા દક્ષ મહારાજને નાયકની પદવી આપી કે આપણા તમામ દેવલોક છે ને એના આપણે જેમ વડાપ્રધાન બનાવીએ એને જે મુખ્ય વ્યક્તિ એવી રીતે પદવી આપી. પણ પદ અને પ્રતિષ્ઠા મળે ને, ગાદી મળે ને, પછી જો અહમ ન આવે ને તો ગંગા સતી પાનભાઈ કહે એને બ્રહ્માદિક લાગે ભાઈ. આ અહમ ન આવવું પડે. એ જ વખતે ભગવાન શિવ આવ્યા. એ સભાની અંદર બ્રહ્માને તો પિતા માન્યા, નારાયણને તો આદિદેવ માન્યા, પણ ભગવાન શિવને કાંઈ સમજી ન શક્યા. અને એના સસરા અને જમાઈનો એવો અર્થ કર્યો આ તો મારો જમાઈ છે. હવે ભગવાન શિવજી મહારાજ તો સમાધિના દેવ છે, ધ્યાનમાં બેઠેલા હતા. પણ દક્ષ મહારાજ આવ્યા ને એટલે શિવજી ઊભા ન થયા. એક વ્યક્તિ ઊભું ન થયું એનું દેખાય આપણને. હજારો માણસ આપણને માન આપે, હજારો માણસ સન્માન આપે, પણ એક વ્યક્તિ ઊભું ન થયું આપણી નજર એની ઉપર હોય કે આ મને કેમ ન બોલાવ્યો. એનાથી આપણને ઉદ્વેગ થાય. નકર સમજી જાય કે 1000 માણસ ઊભું થયું એમાં શું વાંધો. તો દક્ષ મહારાજે શિવજીને આવું વેર બાંધ્યું કે હવે હું જોઈ લઈશ. ભગવાન બ્રહ્માજીએ લાયક કરી અને લાયક બનાવ્યા, પણ લાયક ન બની શકાય. મોટી પદવી મળે ને પછી તો સરળતા આવવું પડે. એકવાર દક્ષ મહારાજે વેર બાંધવા માટે, વિરોધ કરવા માટે કનખલ ક્ષેત્ર હરિદ્વારની અંદર, હરિક્ષેત્રની અંદર, ભાગીરથી ગંગાના તટ ઉપર કનખલ ક્ષેત્રની અંદર એક મોટો યજ્ઞ હતો. તમામ દેવી દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યા. રાજા ઋષિઓ અનેક દેવી દેવતાઓને આમંત્રણ આપવામાં આવ્યા. પણ એક શિવ અને પાર્વતીને આમંત્રણ ન આપ્યું. કોઈ પણ યજ્ઞની અંદર જો કલ્યાણની ભાવના ન હોય ને તો યજ્ઞ કોઈથી ફલિત થતો નથી. અને શિવ વગરનો યજ્ઞ આ જગતમાં યજ્ઞ પણ નથી. અને બધાને આપણે કેમ કોઈ વેર હોય બાજુવાળાને ત્યારે કંકોત્રી સાઈડ આપણે આપી, જેની એને ન બોલતા એને પણ આપણે આપી છે. અને સાઈડ ઓલા સાંભળે એમ કે ભાઈ તમે આવજો હગમતે. અને આ બાજુવાળા પાછા બીજાને દુઃખ લગાડવા માટે કહે તમારે આમંત્રણ નથી. ત્યારે બાપુ કહે તમે આવ્યા છો ને એટલે અમારે નથી, તમે એને હાગમટે છો ને એટલે તમે કોઈ નથી. બધી જગ્યાએ હાગમટે ન હાલે. જાણે ઉતારા કરી રોકાવા આવ્યા હોય શિવજીની જાનમાં, એમ મોટા થેલા ભરીને અમુક જગ્યાએ
2 દિવસની તૈયારી રખાય, 1 દિવસની રખાય, પછી સામે મહેમાન ઘરધણી થાકી જાય, એટલી બધી મહેમાન ગતિ ન હારી લાગે. પણ આ તો શિવના વિવાહ. દક્ષ મહારાજે આવો યજ્ઞ કર્યો અને બધાએ દેવતાઓને આમંત્રણ આપ્યું અને ફરજિયાત એવું કીધું કે તમે કૈલાસ માથે થઈને હાલજો. આપણે કેમ કોઈ કે ભાઈ રામ ટેકરીએ થઈને તમે વાય હાલજો, નકર તો સ્વર્ગમાંથી આવવા માટેના રસ્તા તો ઘણા હતા, પણ બધા દેવતાઓ ચાલે ભગવાન શિવજીના કૈલાસ ઉપર થઈ વિમાન લઈને નીકળ્યા. અને વળી અહીંયા ભવાનીને શિવજી કથા કરી છે કે હે ઉમા, ઉમા કહું મેં, ઉમા કહું મેં અનુભવ अपना सत हरि भजन आ जगत सब सपना. હે ઉમા, આ જગત સની બધું સપના જેવું છે, તમે આમાં મારા નાથની કથામાં ધ્યાન આપો. પણ વિમાનમાં ધ્યાન ગયું. શરૂઆતથી જ પોતાના મનની અંદર શંકાઓ હતી ને, એટલે કે અહીંયા પણ કથાની અંદર ધ્યાન ન રહ્યું. પ્રભુ મને આપ એ કહો કે આ બધા દેવતાઓ સજી બજીને બધા શણગાર સજી અને આ બધા લક્ષ્મી, નારાયણ, બ્રહ્મા, ઇન્દ્ર, યમ, કુબેર, વરુણ આ બધા ક્યાં જાય છે? કે દેવી એ જવા દો, એ જ્યાં જતા હોય ત્યાં આપ કથાની અંદર બેહો. ભગવાન શિવને ખબર હતી કે જો હું કશ ને તો પણ મજા નહીં આવે. ભગવાન શિવજી કહેવા લાગ્યા કે હે દેવી, તમે કથામાં રહ્યો, આ બધી જગતની વ્યથા રહેવા દો. પણ જ્યાં બધી મનમાં શંકા હોય ને, એ તમને શાંતિ લેવા જ નથી. બહુ જ્યારે કહ્યું ને ત્યારે ભગવાન શિવજી સમજી ગયા કે આમાં કાંઈક રામજીની ઈચ્છા હશે. ગમે એમ કઈ સમજાવી પણ ન સમજે ત્યારે એને વિચાર કર્યો કે હવે આને હું કહી દઉં. ત્યારે કીધું દેવી, આપણા પિતાજી દક્ષ મહારાજ છે ને, એને આપણા ભુવનની અંદર યજ્ઞની મોટામાં મોટી શરૂઆત કરી. તમામ દેવી દેવતાઓને હરિક્ષેત્રની અંદર બોલાવી અને તમારું જ્યાં પિયર છે, તમારા પિતાજી આવો મોટો યજ્ઞ કરી રહ્યા છે. સહેજી દીકરીને એમ થાય કે મારા માતા પિતાના ઘરે કાંઈ પણ પ્રસંગ હોય ને તો મારે જવું છે. દીકરો કદાચ પરદેશમાં હશે કે વિદેશ હશે તો નહીં આવે, પણ દીકરી સાંભળશે ને એટલે દુનિયાના કોઈ પણ પડમાંથી આવશે. પણ કે દેવી, ત્યાં મને તમને કોઈને આમંત્રણ નથી. ભવાની છે ને બુદ્ધિ છે, બુદ્ધિમાન બાપની દીકરી છે, એટલે ભગવાનને પણ પ્રશ્ન કરવા લાગી કે પ્રભુ તમે સાંભળો, આ 4 જગ્યાએ જવાથી આમંત્રણની જરૂર નથી. બોલો, મહાદેવને શિખામણ આપવા લાગ્યા કે દેવી કહો કે એક તો માતા પિતાના ઘરે પુત્ર કે પુત્રીને ક્યારેય જવામાં આમંત્રણની જરૂર ન હોય. બીજી આવી કોઈ ધર્મ કથા હોય, સત્સંગ હોય, ભગવાનનો મોટો યજ્ઞ હોય, કથા કીર્તન હોય, ત્યાં કોઈ આમંત્રણની ભાવના ન રાખવી. નકર 9 દિવસ ઘડીકમાં પૂરા થઈ જાય અને પછી આપણે વાતો કરીએ તો એ વાતો રહે, કથા ન હોય. ત્રીજી જગ્યા બતાવી કે મિત્ર છે ને, મિત્રના ઘરે ગમે ત્યારે વિના આમંત્રણ જઈ શકે. ભગવાનના મંદિરની અંદર કોઈ પણ વિના આમંત્રણ જઈ શકે. આ 4 જગ્યા બતાવી. ભગવાન શિવજી કહે દેવી, તમારી સત્ય વાત છે, હું પણ એમાં સહી કરું છું, પણ ત્યાં ગયે કલ્યાણ ન હોય. તમારું અપમાન થાય અને તમે ત્યાં ગયા હોય અને તમને જો કોઈ બોલાવે નહીં ને તો ત્યાં ગયે કલ્યાણ નહીં. કદાચ ગમે એવા પિતાનું ઘર હોય કે ગમે એવો ધર્મનું સર હોય, અહીંયા ગેટ ઉપર આવીને તમને પૂછે કે ભાઈ તમને કોને કીધું, તમે અહીંથી જતા રહ્યો, આવું જો અપમાન થતું હોય ને તો ત્યાં ગયે કલ્યાણ નહીં. તો ક્યાં તમારે જવું નહીં. પણ સતી ન સમજ્યા કે મારા પિતાને ઘરે જવામાં શું વાંધો. ભગવાન શિવજી તો સમજતા હતા કે અહીંયા ગયા પછી આ બીજી વાર પાછા તો આવવાનું નથી. નહીં કોઈ અસર જન્મા જગમાહી, પ્રભુતા પાહી જાય મદનાહી. પ્રભુતા મળ્યા પછી એવો કોઈ પણ વ્યક્તિ નથી કે જેને અભિમાન ન આવે. અહીંયા દક્ષ મહારાજે યજ્ઞ કર્યો
અનેક ઋષિમુનિઓને બોલાવી ગ્રાય પરવારનો મોટો યજ્ઞ કર્યો. ભૃગુ ઋષિ જેવા અનેક ઋષિમુનિઓ આવી અને ઇદમ અગ્નય ઇદમ સોમાય સ્વાહા ઇન્દ્રાય સ્વાહા અનેક પ્રકારનું મહાયજ્ઞ થઈ રહ્યો છે. આ બાજુ ભગવાન શિવજીને ભવાની કહે છે કે દેવી તમે જાઓ પણ તમારું કલ્યાણ નથી થાય. પિતાના ઘરે જાય છે ને એટલે બધો જે દાયજો આપેલો એ બધું સાથે લઈ જાય. નગર ત્યાં ખબર પડે કે ભાઈ ત્યાં પીરમાં કાંઈ નથી, કારણ કે સસરાના ઘરે કાંઈ નથી. ભગવાન શિવજી તો ચપટી ભભૂત મેં ખજાના કુબેર. ભગવતી સતીને જે કાંઈ શિંગાર હતા ને એ બધું એટલું બધું આપ્યું. અને શૃંગી અને ભૃંગીને કહ્યું તમે મંદિરે જાઓ, સતીનું ધ્યાન રાખજો. ભગવાન શિવજી તો ઓળખતા. ભગવાન શિવજી મહારાજના જે ગણો હતા ને એ સાથે રહી ભવાનીની સાથે કલકલ હરિદ્વારની અંદર કલકલ ક્ષેત્રની અંદર ભગવાન શૃંગી અને ભૃંગી પધાર્યા. યજ્ઞશાળાની અંદર અનેક દેવતાઓ બિરાજમાન છે. શાંતિ ભગવતી દક્ષ મહારાજના યજ્ઞની અંદર હળાહળ અગ્નિ જતો રહે. યજ્ઞ કુંડની અંદર ઋષિ મુનિઓ અનેક પ્રકારની આહુતિઓ આપી રહ્યા હતા. બ્રહ્મણે સ્વાહા, નારાયણાય સ્વાહા, ઇન્દ્રાય સ્વાહા, વિષ્ણુવે સ્વાહા. પણ એક પણ આહુતિ શિવની ન આવી. શિવનો ભાગ ન બને યજ્ઞ નથી. યજ્ઞશાળામાં ગયા ને માતાજી તો જગદંબા હતી. આ તો શું દક્ષિણી પુત્રી, આ તો આદિ શક્તિ જગદંબા. જગદંબા વાતો જોગણી અને મારી જપીએ તિહાર જા એ મારી અખમ તારા દેવડા મળે અને મારી પરગટ યજ્ઞશાળાની અંદર માતાજી ગયા ને તેમાં અનેક ઋષિમુનિઓ યજ્ઞ કરતા હતા. પણ જ્યાં થાપણની અંદર જોયું ને ત્યાં ક્યાંય શિવનો ભાગ ન જોયો. અને આ તો જગદંબા એમ તો એક તો દુઃખી હતા અને ભગવાનની કથામાં પણ ચેન નહોતું. અને એમાં અહીંયા પિતાએ આવો યજ્ઞ કર્યો અને શિવના વિરોધ માટે યજ્ઞ કર્યો. પણ કીધું ને મેં કે પોતાના પતિનો વિરોધ થાય ને ત્યારે સતી શ્રી કોઈ ચૂપ રહે. અને આ તો જગદંબા આદિ શક્તિ. પહેલી કથા થઈ તો આજ 22મી કથા થઈ. પણ એ મા ભગવતીની અને કાંઈક એવા અમારા ગુરુ મહારાજની કૃપા થઈને ત્યારે પહોંચી શકાય. જગદંબા માણે માતુનો ગણી
वही सुनी जिन संगता श्री राम जय राम जय जय भगवती माँ जगदम्बा आगना नेत्र फरकवा लाग्યા યજ્ઞશાળાની અંદર બધા દેવતાઓની સામે જોઈને માં ભગવતી કહે છે કે જેને શંકરની નિંદા કરી હોય ને તેને હવે સભામાં બેસવાનો અધિકાર નથી. સુનવું સભાસદ સકલ મુનિના કહી સુની જિન શંકર श्री राम जय राम जय जय અને હરિ અને હરની નિંદા કરે ને ત્યાં બેસવું નહીં. આજ માણસની નિંદા કરે ને ત્યાં પણ બેહાય નહીં. આ તો હરિ અને હરની નિંદા છે. આ બધાને દંડને લાયક છો. માતાજીની પ્રકૃતિ આખી લાલ થઈ ગઈ હોય. હરિક્ષેત્રના યજ્ઞની અંદર એક બાજુ અગ્નિ છે અને એક બાજુ આ યજ્ઞ રૂપી માં ભગવતી. હરિ હરિ નિંદા સુની ચિંતાયા કોઈ પાપ નો ઘાસ श्री राम जय राम जय जय કરોડો ગાયોને મારીને એટલું પાપ છે. શિવ સમાન પ્રિય મોહી નથી. ભગવાન રામજી અયોધ્યા ઉત્તરકાંડની અંદર કીધું શિવ સમાન પ્રિય મોહી નથી. ઈ રામ ઈ શિવ એનો યજ્ઞ અને એમાં એક પણ પાપ ન હોય તો જગદંબા છૂટા વાળ મૂકી અને ચોચટ ઢોકળીઓ જેમ હાથ મારે એમ યજ્ઞશાળાએ નજર કરે છે. મારી લાલ કુમાર થઈ ગઈ છે. આવી રીતે ભગવતી જગદંબા યજ્ઞ શાળામાં ગયા એમ કહેવાય છે. અગ્નિની સામું જોઈને માતાજીની લાલ આંખ મૂકી. હવે આ પિતાજી મારો જન્મ થયો છે ને આવા પિતાનું મૃત્યુ થાય અને મારો પણ મૃત્યુ થાય. જે પિતા મારા પતિને ન સમજી શકે, જે શિવને ન સમજી શકે, આમ કહી અને માતાજી યજ્ઞની કુંડની પાસે આવી અને જ્યાં પોતે યોગ યજ્ઞ પોતાની યોગ શક્તિ દ્વારા યોગ અગ્નિ શરૂ કરી. આ તો જગદંબા હતી. પોતાના જમણા ચરણના અંગૂઠામાંથી અગ્નિ હળાહળ બળવા લાગ્યો. श्री राम जय राम जय જ્યાં ભગવતી જગદંબાએ અગ્નિ પ્રગટ કરીને ત્યાં તો અગ્નિ જ્વાળા ભર ભર બળવા લાગ્યો. જબ હોલિકા દહન થાય ને એમ માં જગદંબા આખા અગ્નિમાં ભમાઈ ગયા એમ કરી અને યજ્ઞ કુંડ ચાલુ હતો ને એની અંદર ભર કરતા પડ્યા. કોણ શ્રી જગદંબા ભગવતીના અગ્નિની અંદર જ્યાં યજ્ઞ કુંડ હતો ને જેમાં આહુતિ અપાતી હતી ને એ જ યજ્ઞ કુંડની અંદર માં જગદંબા હોમાડી. અને પછી એની સાથે રહેલા જે શુંગી અને ભૃંગી નામના ગણ હતા ને એને આ ચિત્ર જોયું ને એને એમ થયું હવે અમે શિવને શું જવાબ આપશું. અને એવા વીરભદ્ર શિવભદ્ર એવા કોપાયમાન થયા. એમ કહેવાય છે પહેલું વહેલું તો દક્ષનું માથું કાઢીને કે આવ્યા થકી જ આ બધું થયું છે. રઘુ ઋષિની દાઢી ખાઈ નથી. ભૂખા ઋષિ હતી ને એનાથી દાંત હતા ને ચોકઠા એને બહાર કાઢી નાખ્યા. આજ પણ પિતૃ યજ્ઞ થાય ને તો એમાં એમ કહેવાય છે કાચી પાકી રોટલી ઘડી યજ્ઞ કુંડની અંદર અને આજ પણ એને હોમાય છે. તે તેનું કરેલું કર્મ શિવની નિંદા કરેલી આજ પણ ભોગવાય છે કલિકાળની અંદર. દક્ષ મહારાજનો યજ્ઞ વિધ્વંસ થયો, યજ્ઞ પૂર્ણ ન થયો. દેવતાઓ ઋષિમુનિઓ બધાને દેવતાઓએ કહ્યું કે તમે શિવની નિંદા કરી, હરિ અને હરની નિંદાથી આ જગત ક્યારે શૂન્ય થઈ જશે. દેવતાઓ સ્વર્ગની અંદર ગયા, ત્રાહિમામ થઈ ગયા. કહેવાય છે શિવજી મહારાજને સમાચાર મળવા આવ્યા. કંકણ ક્ષેત્રની અંદર આવ્યા. આ તો શાંતાકારમ ભુજગ શયનમ. ભગવાન શિવ તો શાંતની મૂર્તિ, પણ આ જે રૂપ જોયું ને કે ભવાનીનું દેહને અગ્નિની અંદર પડ્યા.
એટલો બધો ક્રોધ કરી ભગવાન વૈરાગ બની ગયા. કહેવાય છે કે યજ્ઞ કુંડની અંદર જે ચિતા હતી ને એને હાથમાં લઈ અને ભગવાન શિવજી મહારાજ ઊભા થઈ ગયા, તાંડવ નાચવા લાગ્યા. ભગવાન શિવજી મહારાજ આજ પણ તમે હરિદ્વારની અંદર જાઓ, કલકલ ક્ષેત્રની અંદર જાઓ ને તો ત્યાં એન્ટ્રી કરો ને, જે દક્ષેશ્વર મહાદેવનું મંદિર છે એની સામે ભગવાન શિવજી મહારાજનું એવું એક મૂર્તિ છે કે હાથમાં ભવાનીના દેહને લઈને ભગવાન શિવજી ઊભા છે. ક્યારેક જોજો, નકરું ફરવા માટે ન જતા હરિદ્વાર, એ કોઈ ફરવાના સ્થળ નથી, જગતના આદિ દેવોના એ તીર્થભૂમિ છે. ભગવાન તાંડવ કરતા કરતા આ પૃથ્વી ઉપર વૈરાગ થઈ ગયા. કહેવાય છે ઘણા વર્ષો સુધી ભગવાન શિવજી આ પૃથ્વીનું ભ્રમણ કર્યા. ભગવાન નારાયણને થયું કે જો આંગણમ રહેશે ને શિવજો તો આ જગત બધું શૂન્ય બની જશે. ભગવાન શિવજી મહારાજની ઉપર કૃપા કરી ભગવાન શિવ નારાયણે પોતાનું સુદર્શન ચક્રને છોડીને એના 51 ટુકડા કરવામાં આવ્યા. આ ભાગ વધ્યો એમાંથી એક એક ટુકડા કરી અને આજ ભારત વર્ષની અંદર જે 51 શક્તિપીઠ કહેવામાં આવે, ગબરની અંદર જાઓ, એક એક જગ્યાએ પાવાગઢની અંદર જાઓ, બહુચરાજીની અંદર જાઓ, ચોટીલા જાઓ, હિમાલયની અંદર જાઓ, વિંધ્યાવાસની, અને પાકિસ્તાનની અંદર હિંગળાજ હાજરા મારી તું તો બેઠી મકરારમાં. આજ પાકિસ્તાનની અંદર છે, બલુચિસ્તાનની અંદર કોઈથી હળી ન કરાવે. ભગવાન શિવજી એ જે શબ્દને લઈને ફરતા હતા ને એના ટુકડા કરીને આજે ભારત વર્ષની અંદર 51 શક્તિપીઠ બન્યા. હું નવમી શાળાની અંદર 2 વર્ષ પહેલા કથા કરવા ગયો હતો. અયોધ્યાથી આગળ કાનપુર, અયોધ્યા એની આગળ સીતાપુર જિલ્લો, અને ત્યાં નવમી શાળાને હજારો ઋષિમુનિઓ જે યુગોથી કથા શ્રવણ કરે, કોઈ પણ એક પણ એવી કથા નથી કે જેમાં નવમી શાળાનું નામ ન હોય. ત્યાં પણ હું કથા કરી આવ્યો છું. એ મારી કાળીને કલ્યાણ ઘડીક આપણે માતાજીની સ્તુતિ આવી છે, પછી આપણે આગળ શિવ વિવાહનો પ્રસંગ કરશું. પણ સાહેબ બધાને આ ગરબો ગવડાવે અને આપ બધાએ ન હાલી શકો ને થોડાક દૂર વયા લેજો. પણ એક રાસ રિવાજ, કેમ કે આજ માતાજીના સ્થાનની અંદર છે અને મા જગદંબાની અહીંયા કૃપા થઈ અને એના દ્વારની અંદર એમાં કાળીને કલ્યાણી હો માં જાજો